માતાજીના નામે ધાર્મિક વિધિના બહાને રૂપિયા ખંખેરતા કે દુષ્કર્મ આચરતા ભુવાના અનેક કિસ્સાઓ તમે જોયા હશે, પરંતુ પોલીસના સકંજામાં આવ્યો છે સુરેન્દ્રનગરનો એક એવો ભુવો કે જે એક બાદ એક હત્યા કરીને બની ગયો સિરિયલ કિલર। તાંત્રિક વિધિથી પૈસા 4 ગણા કરવાની લાલચ આપી લોકોને મોતને ઘાટ ઉતારનારા ભુવાની પૂછપરછમાં થયા છે અનેક સનસનીખેજ ખુલાસા। સાણંદના વેપારીની હત્યાનો કારસો રચનાર ભુવો નવલસિંહ ચાવડા સિરિયલ કિલર હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। અત્યાર સુધીમાં ભુવાએ 4 લોકોને આ પ્રકારે મોતને ઘાટ ઉતાર્યાની આશંકા છે। સાણંદના વેપારીની હત્યા કરીને તેને લૂંટવાનો ભુવાનો પ્લાન નિષ્ફળ ગયો અને અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી, પરંતુ પોલીસ દ્વારા ભુવાની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। અગાઉ ભુવાના સંપર્કમાં આવેલા 3 લોકોના શંકાસ્પદ મોત પણ હત્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ થઈ છે। કેસ જોયો ત્યારે અમને એમ લાગે છે કે આ બંને સિમિલર છે, મેચ થાય છે, કારણ કે ત્યારે પણ અમારા કાકીને બી ઘરેણા પહેરેલા હતા, તે પણ નહોતા, 2 મોબાઈલ હતા, તે નથી, બાઇક નથી, પ્લસ કોઈ સુસાઇડ નોટ મળી નથી। અને લાસ્ટ ટાઈમ જ્યારે મારા દિયર સાથે વાત થઈ ત્યારે પણ નોર્મલી બિહેવ કર્યો છે, નોર્મલી વાત કરી છે, ઘરેથી આજુબાજુમાં જાણવા મળ્યું કે નોર્મલી નીકળ્યા છે। અમારી બસ એક જ માંગ છે કે આ કેસ અમારો જે છે ફરી રીઓપન થાય અને આની ઊંડાણપૂર્વક તપાસ થાય। અત્યારે સાણંદના સમાચાર અમે સાંભળ્યા અને મારા ભાઈ, મારા એના પત્ની અને એની દીકરી, એનું ત્રણેયનું આવી રીતે જ બનેલું છે। એ અમારા દીપેશના ખાતામાંથી પૈસા એને લીધેલા છે, પણ હજી સુધી કંઈ અમને એના સમાચાર એનું કંઈ કડી મળતી નથી અને આ વ્યક્તિ 100% અમને સંડોવાયેલી છે। છેલ્લું એનું લોકેશન અમારા જ્યારે બનાવ બનેલો એના આગલે દિવસે ત્યાં 9 તારીખે ત્યાં એને મળેલો છે દુધરેજ ફાટક બાજુ કેનાલ રોડે, કેનાલની બાજુમાં કે ક્યાં એવા લોકેશનમાં, તો એની તપાસ થવી જોઈએ। બીજી તરફ સાણંદના વેપારીના હત્યાના ષડયંત્ર મામલે અમદાવાદ પોલીસ ભુવા નવલસિંહને લઈને વઢવાણ પહોંચી। પોલીસની ટીમે વઢવાણ સ્થિત ભુવાના માતાજીના મઢમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ભુવાએ ફેક્ટરી માલિકની હત્યા કરી તેને માતાજીના મઢમાં દાટવાનું કાવતરું રચ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા વઢવાણના મઢમાં ખોદકામ કરીને તપાસ હાથ ધરાઈ। પોલીસને ભુવા સાથે કામ કરતા કાદર અલી નામના વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। ટાઈસની નાખવાની માતાજી એની હાથે બોલાય તો મને પછી ઈ કે હું આવું ને એટલે તું ચાલુ કરાવી દીજે અને દેખાડી દીજે, પણ ઈ તે આયા નહીં એટલે બધું બંધ રહ્યું ટાઈસ નાખવાનું। મઢમાં ખોદકામ કરવાનું? હા, મઢમાં ખોદકામ। લો ટાઈસ કેટલી વાર તમારો સંપર્ક થાય છે? મને એમને ફોન કર્યો કે ટાઈસ મઢમાં નાખવા તો તમે ઓલો માણસોને બતાવી દીજો, ખોદાવરાઈ નાખજો અને હું આવી જઈશ। પછી આયા નહોતા, પછી મેં દેખાડ્યું પછી બંધ રાખ્યું કે આ આવે પછી રાખી। સાણંદમાં જે વેપારીને 1 કા ડબલ કરવાની જાસા આપી અને જે મારવાની કોશિશ કરી અને આજે વઢવાણમાં આ જે મઢ છે ત્યાં આ લાશ દાટવાની વાત કરી હતી, આ ભુવાએ કબૂલાત આપી હતી, ત્યારે આ સરખેજ પોલીસ છે તે વઢવાણમાં પહોંચી છે અને હાલ વાત કરવામાં આવે તો જ્યાં મઢ છે તે મઢની અંદર આ જે અત્યારે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પુરાવા છે તે પુરાવો જોઈ રહી છે પોલીસ, અને પોલીસ જે છે તે અત્યારે હાલ જે અહીંયા જે આ મઢ છે મઢની અંદર જે શું છે અને કઈ રીતનું છે તે તપાસ કરી રહી છે। અને પોલીસ હવે આ ભુવાને લઈને અહીંયા વઢવાણ પહોંચી છે, ત્યારે નવલસિંહ આ શું નવા ખુલાસા કરે છે અને કઈ બાબતના ખુલાસા કરે છે તે હવે બહાર આવશે, પરંતુ હાલ જે આ વાત છે તે વઢવાણની અંદર આ જે મઢ છે તે મઢની અંદર હાલ સરખેજ પોલીસ તપાસ કરી રહી છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।